નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માંના ચેપ્ટર પહેલું સમય સંખ્યાઓ પ્રેક્ટિસરનું સ્વાધ્યાય 1.1, 1.2, 1.3 અને 1.4 શીખીશું. આ નવી પ્રેક્ટિસ બુક છે જેનું સોલ્યુશન આપણે શીખી રહ્યા છીએ. ચેનલ પર નવા વ્યૂઅર તો ચેનલ સબસ્ક્રાઈબ લો, વિડીયો ગમે લાઈક કરી દો. પ્રશ્ન પહેલો એમ છે કે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. પહેલાં આપણે કોષ્ટક પૂર્ણ કરવું છે સંવૃત્તાનો ગુણધર્મને આધારિત કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક તેમજ સમય સંખ્યા પર શું અસર થશે. એમાં લાગુ પડશે? હા. ના પડતી તો ના. સંવૃત્તાના ગુણધર્મમાં પ્રાકૃતિક, પૂર્ણાંક અને સમયમાં જે સરવાળો કરશો તમે તેમાં હા આવશે. જ્યારે બાદબાકી આપણે કરીએ છીએ સંવૃત્તા માટે તે પ્રાકૃતિકમાં ના આવશે, પૂર્ણમાં પણ ના આવશે, પૂર્ણાંકમાં ના આવશે અને સમયમાં માત્ર આ આવશે. ત્યારબાદ ગુણાકાર છે તો ગુણાકાર કરતાં પ્રાકૃતિકમાં પણ હા આવશે, પૂર્ણમાં પણ હા આવશે, પૂર્ણાંકમાં પણ હા આવશે અને સમયમાં પણ હા આવશે. ત્યારબાદ જો ભાગાકારની ક્રિયા કરશું તો પ્રાકૃતિકમાં ના આવશે, પૂર્ણમાં ના, પૂર્ણાંકમાં પણ ના અને સમયમાં પણ ના આવશે. સમય સંખ્યા જો તમે ભાગાકારમાં એક 0 સાથે કરો છો એ સંખ્યામાં તમને અહીંયા ના આવી શકે, બરાબર, બાકી હા આવે. નેક્સ્ટ છે આપણે સ્વાધ્યાય 1.2 જે ગુણધર્મ આપણે છે ક્રમનો ગુણધર્મ લાગુ પાડ્યો છે. અહીંયા પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને સમય સંખ્યા માટે હા સરવાળો જો કરવામાં આવે તો સરવાળો થશે, ક્રમ જો બદલાવશો તો પણ સેમ ટુ સેમ, બરાબર. બાદબાકી કરશો તો ક્રમ ચેન્જ કરશો એટલે બરાબર ડાબી અને જમણી બાજુ જવાબ સરખા નહીં આવે, ના. ગુણાકાર કરશો ક્રમમાં ચેન્જ તો પણ જવાબ એ જ આવશે, હા. જ્યારે ભાગાકારમાં ક્રમ ચેન્જ કરશો એટલે ના આવશે ચારે ચારમાં. નેક્સ્ટ સ્વાધ્યાય 1.3માં જૂથના ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે જવાબ એને આપવાના છે. તો જૂથનો નિયમમાં આપણે સરવાળામાં જૂથમાં જો ફેરફાર કરવામાં આવે તો પણ સરવાળો કરશું તો હા આવશે. બાદબાકી કરશો તો આવશે ના. ગુણાકાર કરશો તો આવશે હા. અને ભાગાકાર કરશો તો આવશે ના. નેક્સ્ટ આપણે સ્વાધ્યાય 1.4 પ્રશ્ન પહેલો વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી સાદું રૂપ આપો. હવે વિભાજનનો ગુણધર્મ શું છે તો કે બેમાંથી પહેલાં તો સામાન્ય શું છે એ બહાર કાઢવાના. તો 6/7 છે એ સામાન્ય થયું, એને ગુણકમાં 2 પદ છે એટલે ગુણાકારની નિશાની. બીજા કૌંસમાં 3 બાકી રહેલ શું છે કે 3/4. 2 વચ્ચે શેની નિશાની છે તો કે પ્લસની, તો પ્લસ 11/4, બરાબર. હવે 6/7 ગુણાકારમાં અહીંયા સામાન્ય કાઢ્યા છેદમાં 4 તો અંશનો સરવાળો થશે 3 + 11 એટલે 6/7 ગુણાકારમાં 11માં 3 ઉમેરીએ એટલે થશે 14/4, બરાબર. હવે ભાગ આપણે ઉડાડીએ એટલે 7 × 2 = 14, ક્રોસમાં ભાગ ઉડશે, બરાબર, ઉપર નીચે ઉડશે. 7 × 2 = 14, આ 7 રદ થઈ ગયા. ત્યારબાદ અહીંયા 2 × 4 ભાગ આપણે હલાવશું અને અહીંયા હલાવશું 3 × 2 = 6. હવે અંશના 2 આરે છેદના 2 ઉડી ગયા, આ પણ 2 અંશ છેદના ઉડી ગયા, તો વધ્યા કેટલા તો 3, તો જવાબ મળશે 3. નેક્સ્ટ આપણે દાખલા નંબર બીજો જોઈએ. બીજો દાખલો શું કહે છે 2/9 ગુણકમાં 7/2 એક અંશ થયો પ્લસ
બીજા કૌંસમાં થશે 2/9 ગુણકમાં 5/2 એમાં પણ વિભાજનનો ગુણોત્તરમાં તો 2/9 સામાન્ય કાઢશું બેમાં સમાન છે ને એટલે જે બે સમાન હોય ને એ કાઢ લો ને બહાર ગુણાકારની સંબંધ છે બે વચ્ચે તો ગુણાકાર પછી બાકી રહેલ પદ કયું છે 7/2 પ્લસ 5/2 2/9 ગુણકમાં 2 કાઢ્યા સામાન્ય 7 + 5 2/9 ગુણકમાં 7 + 5 કર્યા એટલે આવ્યા 12 છેદમાં તો 2 છે હવે 2 રદ થઈ ગયા અહીં આપણે ભાગાલ છે 4 × 3 = 12 અહીં ભાગાલ છે 3 × 9 શું કામ 3 3 રદ કરવા હતા એટલે આપણે તો 4/3 હજી એને મિશ્રમ ફેરવવું તો ફેરવી શકીએ આપણે 3 × 3 3માં 1 ઉમેરી એટલે 4 એટલે 1 પૂર્ણાંક 1/3 અથવા તો 4/3 તમે જવાબ રાખી શકો છો ઓકે નેક્સ્ટ દાખલા નંબર 3 4/5 ગુણકમાં 13/4 ઓછા 4/5 ગુણકમાં 3/4 તો આમાં 4/5 છે એ સરખું પદ છે સમાન પદ છે 4/5 આપણે સામાન્ય કાઢી લઈશું ગુણાકારમાં કૌંસમાં થશે 13/4 અહીં પ્લસ ને એ માઇનસ છે તો માઇનસ નિશાની 3/4 4/5 છે એને ગુણકમાં અહીંયા કૌંસમાં આપણે સામાન્ય છેદમાં શું નીકળશે તો કે 4 નીકળશે હવે અંશમાં 13 - 3 છે 13 - 3 એ અંશમાં લખી નાખશું 4/5 ગુણકમાં 13માં 3 કાઢીએ એટલે 10 અને છેદમાં 4 છે આ 4 ક્રોસમાં ઉડી ગયા અને આ 5 2 10 ભાગાલ છે તો 5 5 ક્રોસમાં ઉડી ગયા તો વધ્યા કેટલા 2 તો આપણો જવાબ છે 2 નેક્સ્ટ આપણે દાખલા નંબર જોશું ચોથો 7/9 ગુણકમાં 19/5 ઓછા 7/9 ગુણકમાં 4/5 તો 7/9 સામાન્ય છે તો 7/9 આપણે સામાન્ય કાઢી લઈશું ગુણાકારની નિશાની બાકી રહેલ પદ શું છે તો કે 19/5 પહેલામાં માઇનસ નિશાની 4/5 હવે 7/9 ગુણકમાં આ આપણે છેદમાં 5 સામાન્ય કાઢવાના આ 19 - 4 એ અંશમાં નીકળશે છેદમાં 5 સામાન્ય કાઢે એટલે 19 - 4 ક્યાં આવશે અંશમાં 7/9 ગુણકમાં 19માંથી 4 કાઢી નાખીએ એટલે આવશે 15 અને છેદમાં આવશે 5 હવે અહીં તમે 5 3 15 ભાગ ચલાવી શકો અહીં 3 3 9 તો 3 ને 3 રદ થઈ ગયા અને 5 5 પણ અંશ છેદના રદ થઈ ગયા તો વધ્યા કેટલા 7/3 અને મિશ્રમ ફેરવ્યું એટલે 3 2 6 3 2 6 એ 6માં 1 ઉમેરીએ એટલે 7 થઈ ગયા એટલે 2 પૂર્ણાંક 1/3 જવાબ મળી જશે તમને નેક્સ્ટ 5મો દાખલો છે 2/5 ગુણકમાં ઓછા 3/12 બીજા કૌંસમાં પ્લસ 2/5 ગુણકમાં 5/12 તો 2/5 છે એ સમાન પદ છે એટલે સામાન્ય કાઢ્યા ગુણાકાર નિશાની આપણે -3/12 અને પ્લસ આવશે 5/12 કારણ કે બેમાંથી 2/5 તો સામાન્ય કાઢી લીધા એટલે 2/5 ગુણકમાં હવે અહીંયા તમે જોશો તો છેદમાં 12 સામાન્ય તો કાઢ્યા સામાન્ય 12 બરાબર -3 + 5 2/5 ગુણકમાં 5માંથી 3 બાદ કર્યા એટલે આવશે 2 છેદમાં આવશે 12 અહીં 6 2 12 ભાગાલ આપણે હલાવીએ તો 2 2 રદ થઈ ગયા હજી ભાગાલે 3 2 6 3 2 6 તો 2 2 રદ થઈ ગયા તો અંશમાં કંઈ વધ્યું નહીં એટલે 1 વધ્યો હોય છેદમાં શું વધ્યું 5 ગુણકમાં 3 એટલે 1/5 3 ને 15 આપણો આન્સર મળી ગયો આપણે નેક્સ્ટ દાખલા નંબર છે 6 9/16 ગુણકમાં ઓછા 3/9 વત્તા 9/16 ગુણકમાં 4/12 તો 9/16 સામાન્ય છે ગુણાકાર નિશાની -3/9 વત્તા 4/12 બરાબર હવે અહીં તમે જુઓ તો છેદ સમાન નથી
તો આપણે કાઢવો જશે લસા. 9 અને 12નો લસા થશે 36. લસા લઘુત્તમ સામાન્ય અવયવી 36 મળશે. શું કામે? 9 4 36 થઈને 12 તેરી 36 થશે એટલા માટે. ગુણાકાર નિશાની લસા કાઢ્યો એટલે 3/9 છે. 9ને 4 વડે ગુણીએ તો અંશને 4 વડે ગુણવાના. પ્લસ 4/12 છે. 12 3 થાય તો અંશને 3 વડે ગુણવાના. 9/16 ગુણાકારની નિશાની. અહીં 4 3 ને 12 છે. -12/36 પ્લસ 4 3 12/36. હવે 9/16 છે ગુણકમાં. અહીં છેદમાં સામાન્ય શું નીકળ્યું? તો કે 36. -12 ને +12. તો હવે એના પછી પદ શું થશે? અહીં આપણે લખીએ તો 9/16 તો એમના એમ ગુણાકાર નિશાની. 12માંથી 12 વયા ગયા એટલે શું થઈ ગયું? અહીંયા 0 થઈ ગયું. છેદમાં આવી ગયા 36. હવે તમે 9 4 36 આ રીતના કરી શકો. 9 4 36. આ 9 9 રદ થઈ ગયા. તો અંશમાં 1 રાખીએ તો 0 ગુણીએ તો શું થઈ ગયું? 0/16 × 4. બરાબર. પણ હવે 0/છેદમાં કંઈ પણ હોય તો આ જવાબ છે એ 0 મળે. બરાબર. તો આ આપણે સ્વાધ્યાય 1.1 1.2 1.3 અને 1.4ના પ્રશ્ન પહેલોના 6 દાખલા. નેક્સ્ટ દાખલા આપણે નેક્સ્ટ પીરિયડમાં શીખીશું. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા થેન્ક યુ. આભાર.